નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોરાઇઝન મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ અભ્યાસ કરી રહ્યા છો પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, 5 માર્કના સવાલ માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. આપ અત્યારે જોઈ રહ્યા છો કૃષિ ક્ષેત્ર. આ ચેપ્ટરમાંથી 5 માર્કનો સવાલ પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. મિત્રો, હાલમાં કૃષિ ક્ષેત્રની વાત કરવામાં આવે તો દેશની અંદર સૌથી મોટો પ્રશ્ન ખેતી ક્ષેત્ર તો છે જ. સાથે સાથે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો પોતાની આવકની બાબતમાં હાલમાં આંદોલન ચલાવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રની અંદર મોટા કાયદાઓ અમલમાં અને ફેરફાર થયો છે. એટલે ખેતી ક્ષેત્ર વિશે અત્યારે હાલમાં માહિતી આખા દેશમાં ચાલી રહી છે. તો કૃષિ ક્ષેત્ર જે છે એ દુનિયાના તમામ અર્થતંત્રોને ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે, તમામ દેશ માટે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ ફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગ માટે કાચો માલ પણ પૂરો પાડવાનું કામ ખેતી ક્ષેત્ર કરે છે. સાથે સાથે એવી પણ વાત કરવામાં આવી છે મિત્રો કે ભાઈ દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. મિત્રો, અહીંયા જે વાત કરવામાં આવી છે કે દુનિયાના દરેક દેશો ખેતી ક્ષેત્ર ઉપર કંઈક ને કંઈક આધાર રાખે છે. એ માત્ર ને માત્ર શાકભાજી, ફળફળાદી, ફૂલો પૂરતું જ નહીં, ઉદ્યોગો માટે કાચો માલ આપવાનું પણ કામ કરી આપે છે. સાથે સાથે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન જો કોઈ હોય તો એ ઉદ્યોગ છે અને ખેતી ક્ષેત્ર છે. તો અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર જે છે એ ઉદ્યોગને કાચો માલ આપે તો એ બંને એકબીજાના પર્યાય બનતા હોય છે. જ્યારે ખેતી ક્ષેત્રની વાત કરવામાં આવે તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રને પુરાતન કાળથી મહત્ત્વનું ગણવામાં આવે છે. ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર વધુ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન અથવા કૃષિ પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. 1 માર્કનો ટૂંકો સવાલ છે અને મોટા સવાલમાં 2 માર્કમાં પૂછાય છે કે વિધાન સમજાવો, શા માટે અર્થતંત્રને ખેતીને અર્થતંત્રનું કરોડરજ્જુ સમાન, કરોડરજ્જુ એટલે પીઠનો પાછળનો મેન ભાગ જેની ઉપર માણસનું શરીર ટકેલું હોય, એમ ખેતી ઉપર અર્થતંત્ર ટકેલું હોય ત્યારે એને કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ ફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય. આપ વાંચી રહ્યા છો, જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એમાં સ્પષ્ટ કીધું કે જો કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન નિષ્ફળ જાય તો ઉદ્યોગોને કાચો જે પાક મળવો જોઈએ, કાચો માલ મળવો જોઈએ, રોકડીયો પાક ન મળે તો એવા સંજોગોમાં ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ નિષ્ફળતા મળે. ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તેથી ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થતી જે કંઈ ખેત પેદાશો છે એની અહીંયા વાત કરી છે. જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. તદુપરાંત દેશની જે મોટાભાગની વસ્તી છે એનો મોટો ભાગ જે છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે અને એની ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની જે વસ્તી છે એની આવકને માઠી અસર પડે. અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો જે ઉદ્યોગ વસ્તુઓના મોટા ઉપભોક્તાઓ છે તેઓને તેમની ઔદ્યોગિક ચીજ વસ્તુની માંગ પણ ઘટાડવી પડે. જેના કારણે એક તરફ ઉદ્યોગોને કાચો માલ ઓછો મળે અને બીજી તરફ ઔદ્યોગિક જે ક્ષેત્ર છે એની ઉત્પાદકતામાં વસ્તુની માંગ થતી ન હોય એટલે સરવાળે અર્થતંત્રની અંદર ખૂબ મોટી નુકસાની જાય. ઓછો માલ મળે એટલે બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુની માંગ ઘટે. એટલે સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપાવે છે. આપ જોઈ શકો છો મિત્રો, જો ખેતી ક્ષેત્રે નિષ્ફળતા થશે તો ઉદ્યોગ ક્ષેત્રે પણ નિષ્ફળતા થશે. એટલે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતામાં ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા છુપાયેલી છે. અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસરો જોવા મળે તો દેશનું અર્થતંત્ર જે છે
એ ખૂબ મોટી નુકસાની તરફ આગળ વધે અને ભારતમાં કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા નીવડે તો દેશનું અર્થતંત્ર છે એ ખોરવાઈ જાય. આ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશના પ્રગતિના પંથે અગ્રેસર રહે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ ગણવામાં આવે છે. ભારતમાં વર્ષ 1956થી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર ઔદ્યોગિકરણના જે કંઈ આયોજનો થઈ રહ્યા છે એના પ્રયત્નો કરે છે, છતાં આજે પણ ભારતમાં ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપ ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરે પર નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારતમાં અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર ઉપર નિર્ભર રહ્યો છે. મિત્રો, 1956થી ઔદ્યોગિકરણ થાય એના ઉપર દેશ સતત પ્રયાસ કરે છે. પ્રયત્ન પણ સરકારે ઘણા કર્યા છે, પણ આજે પણ હજી કૃષિ ક્ષેત્રની વૃદ્ધિનો જે આધાર જે છે એ હજી પણ આપણે જોઈએ તે પ્રમાણે ભારતના અર્થતંત્રના વિકાસનો આધાર કૃષિ વૃદ્ધિના આધાર પર નિર્ભર રહ્યો છે. પણ હજી પણ ખેતીની અંદર પણ હજી આપણે જેટલી સફળતા પ્રાપ્ત કરવી જોઈએ તે નથી કરી શક્યા. ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે એની જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે વર્તમાન જે સ્થિતિ છે એક સ્થિતિની અંદર ભારતની અંદર જોવા જઈએ આપણે તો ભારતમાં અંગ્રેજોના શાસન પહેલાં અંગ્રેજોના જે શાસન હતું એમાં અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. દેશના આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વમાં આપવાના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાનની સ્થિતિ ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળ્યા ખેતીમાં. અને દેશમાં આજે પણ ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવા આવી રહ્યું છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રમાં ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો રહ્યો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે જોવા કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ વિશે આપણે સ્પષ્ટતા જોઈએ. આ આપણી પ્રસ્તાવના મિત્રો આપી છે આપણને તો કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલાં અંગ્રેજોનું જે કાંઈ આયોજન હતું એ આઝાદી બાદ કૃષિ ક્ષેત્ર ઉપર જ આપણે આયોજન રહ્યું છે. અંગ્રેજો હતા તો પણ ભલે ને નહોતા પણ આજે આપણે આપણા દેશની જે રોજગારી અને ઉત્પાદન અને નિકાસ કમાણી જે સ્તરે ખેતી ક્ષેત્રે અગ્રેસર રહ્યું તેમાં ફેરફારો જરૂર થઈ. આપણા દેશના આજે પણ જે બાબતે અર્થતંત્રમાં રોજગારી ક્ષેત્રે આપણને ઉપયોગી છે તે હાલમાં છે, પણ હજી અર્થતંત્રમાં જે આવક આવી જોઈએ તે હજી પણ ખેતી ક્ષેત્રની નથી. હા, એક બાબત ખરી કે અર્થતંત્રને કારણે દેશ હજી આજે પણ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે ખેતી ક્ષેત્રના કારણે, પરંતુ હજી પણ આપણે ઘણા એમાં ફેરફારો કરી શકીએ એમ છે. અને સ્થિતિ હાલમાં કેવી છે એની વાત કરી છે આ કોષ્ટક ઉપરથી આપણને. તો જોઈએ આ કોષ્ટક મિત્રો. આ કોષ્ટકમાં ખાસ કરીને આપણે એ જોવાનું છે મિત્રો કે ભાઈ 1951માં કૃષિમાં 53.1% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ રાષ્ટ્રીય આવકમાં ફાળો. પછી કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 1951માં 53.1, 60-61માં 48.60, 70-71માં 42.3, ત્યાર પછી 36.1, 90-91માં 29.6, 2001માં 22.3 અને 11 અને 12માં 13.11. એટલે આ કૃષિ ક્ષેત્રનો જે ફાળો છે રાષ્ટ્રીય આવકમાં એ સતત ઘટતો જાય છે. તમે જોઈ રહ્યા છો ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં જે કાંઈ યોગદાન ખેતી ક્ષેત્રનું રહ્યું છે એ પ્રમાણ સતત ઘટતું જાય છે. એટલે એક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આનો મતલબ એવો થયો રાષ્ટ્રીય આવકમાં કૃષિનું પ્રમાણ ઘટે તો ખેતીનું પ્રમાણ ઘટ્યું કોઈ વાંધો નહીં, પણ ઉદ્યોગનું પ્રમાણ એની સામે વધવું જોઈએ. સામાન્ય રીતે જે કૃષિ પ્રધાન દેશ છે એટલે ખેતીમાં રોકાયેલા હોય લોકો વધારે પડતા તો રાષ્ટ્રીય આવકમાં પ્રમાણ હોવું જોઈએ, પણ ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલનનો ઉદ્યોગ વગેરેનો કૃષિની પ્રવૃત્તિમાં સમાવેશ થાય. આર્થિક સર્વે 2011 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક જીડીપીમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. 1956થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણના મહત્ત્વને કારણે ઘટાડા તરફી રહ્યો અને 2011માં આ પ્રમાણ ઘટીને તમે જોયું આગળ કોષ્ટકમાં 13.9% સુધી ઘટી ગયો છે સ્થિર ભાવે. રાષ્ટ્રીય આવકના કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપથી વૃદ્ધિને પરિણામે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. લોકો સૌથી વધારે 68.8% લોકો કૃષિમાં રોકાયેલા છે અને ફાળો માત્ર 13.9% રહ્યો છે. વિચાર કરો તમે
કે આજે પણ લાખો લોકો કૃષિ પર આધાર રાખે છે, પણ ફાળાની દૃષ્ટિએ આજે પણ જોઈએ તેટલો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર નથી. આ રાષ્ટ્રીય આવકમાં પ્રમાણ ઘટતું જ જાય છે. એટલે આજે પણ એક મોટો જટિલ પ્રશ્ન રહ્યો છે. ત્યાર પછી મિત્રો રોજગારીની વાત કરી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ અને સ્વાભાવિક રીતે એની જે કાંઈ પ્રવૃત્તિ હોય, કૃષિ ક્ષેત્રને સંલગ્ન પ્રવૃત્તિ હોય એની સાથે સંકળાયેલા આપણને જોવા મળ્યા છે. તો મરઘાપાલન, પશુપાલન, મરઘા બતકા ઉછેર વગેરે રોજગારીમાંથી આપણે કૃષિ ક્ષેત્ર જેવા વ્યવસાય હતા એમાં રોજગારી મેળવતા છે. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં કૃષિનો વિકાસ ઝડપી બન્યો. ઉદ્યોગો અને સેવાનો ક્ષેત્રનો વિકાસ થયો અને કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપથી એ આગળ વધતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો. એટલે પહેલાં શરૂઆતમાં 72% લોકો હતા, હવે 68.8% લોકો છે. 50-60 વર્ષમાં આપ જોઈ શકો છો 7-8% લોકો, આમ તો 4% થાય, 4.5% લોકો જ ખેતીમાંથી હટ્યા છે અને કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો. હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં લોકો રોજગારી વધારે તરફ લેવા માટે દોડે છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે 14 અને 15માં 49% લોકોને રોજગારી પૂરી પાડતી હતી. સીધી રોજગારીની વાત કરવામાં આવે તો 14 અને 15માં 1 માર્કનો ટૂંકો સવાલ છે મિત્રો, યાદ રાખજો, આ ભૂલાઈ ન જાય. કેટલા ટકા? 14-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડતી. 2001માં તો કે 58% લોકોને રોજગારી પૂરી પાડતી હતી. તો રોજગારીની દ્રષ્ટિએ આજે પણ કૃષિ ક્ષેત્રનું ખાસ મહત્ત્વ જોવા મળે છે. નિકાસ આવકની મિત્રો અહીં પણ વાત કરી છે આપણને, તો કે ભાઈ ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભંગ જરૂરી ચીજ વસ્તુઓ, તો કે ભાઈ ખેતીમાંથી નિકાસ કેટલી થાય, તો કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુને આયાત કરવા માટે વિદેશનું ઉડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો પણ આપણા દેશમાંથી થવી જોઈએ. આપણા દેશમાં જે વસ્તુ ઘટતી હોય એ આપણે બીજા દેશમાંથી લાવવી પડે, પણ આપણા દેશમાં એ પૂરતું તો પ્રમાણ તો હોવું જોઈએ. એટલે આપણા દેશમાં જે પ્રમાણે બહારથી આપણે આયાત કરીએ છીએ વસ્તુ, એટલા પ્રમાણમાં આપણે હુડિયામણ મેળવવું પડે અને જે હુડિયામણ મેળવવું હોય તેના બદલામાં આપણે નિકાસ કરવી પડે. આ નિકાસ જે દેશ પોતાનો કરી શકે એ દેશ પોતાનું સંતુલન જાળવી શકે. પરંતુ જે દેશો પોતાને ફાળો આપતું રહ્યું હોય, આમ કૃષિ ક્ષેત્ર જે છે એ હુડિયામણ મેળવવામાં સફળ રહ્યું હોય તો આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશ હુડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુની નિકાસ દ્વારા મેળવી શકે છે. દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે. દાખલા તરીકે ચા, મરી મસાલા વગેરે છે આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે વેચીએ તો નિકાસ ખરી કહેવાની. નિકાસના બદલામાં આપણને વિદેશી હુડિયામણ મળે ને વિદેશી હુડિયામણ મિત્રો આપણને મળે તો આવા સંજોગોમાં આપણા દેશમાં આયાત કરવી આપણને સરળ બને. તો આ નિકાસ જે થાય છે ચા, મરી મસાલાની, એ આપણને વિદેશી હુડિયામણ કમાઈ આપે છે અને જે હુડિયામણથી આપણે કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી અને કમાઈ આપે છે. અને આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ થતી હતી એમાંથી 70% નિકાસ માત્ર કૃષિમાંથી મળતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર આગળ ગયા. હવે આ અગ્રસ્થાને રહેવાથી કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટતો ગયો અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. એટલે 2013 અને 2014માં મિત્રો કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% જેટલો નોંધવામાં આવ્યો છે. ક્યાં 70% ને ક્યાં 14.2%. આવું થયું એનું કારણ એવું હતું કે મિત્રો ભારત દેશની અંદર હવે કૃષિ ક્ષેત્ર જે છે એનો વિકાસ જરૂર થઈ જ રહ્યો છે, પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એની સાઈડ કાપી રહ્યા છે. આ પ્રમાણ ખૂબ મોટું છે મિત્રો. અને આ જે કાંઈ વાત કરવામાં આવી છે એ કૃષિ નિકાસના ખેતી ક્ષેત્રની વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો જીવન ધોરણની વાત કરવામાં આવી છે. હાલમાં જો જીવન ધોરણની મિત્રો વાત કરવામાં આવે તો વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર અને કૃષિ ક્ષેત્ર પર રહ્યો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રના લોકો જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર જે છે મહત્ત્વના 2 પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન કરતા રહ્યા છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે શણ, રૂ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ ફળાદી, ફૂલો વગેરેની ખેતી પણ કરતા થયા છે.
જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951માં દૈનિક દરરોજ આપણને 395 ગ્રામની જરૂરિયાત હતી. તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને 2013માં દૈનિક 511 ગ્રામની થઈ. એટલે જેટલો વધારો થવો જોઈએ તે પ્રમાણે થયો છે, પરંતુ કૃષિ ક્ષેત્રની અંદર ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. એટલે કે તેલીબિયા, શણ, મગફળી, શેરડિયા વગેરે જે પાકો કાચો માલમાંથી પાકો માલ જે ઉદ્યોગોમાં થાય છે એમાં કાચો માલ આપવાનું કામ જે છે એ કૃષિ ક્ષેત્રમાંથી થાય છે ને એમાંથી લોકો રોકડિયા પાકો દ્વારા પોતાની આવક વહેંચે છે અને એ આવક જે છે વહેંચીને પોતાના જીવન ધોરણમાં ગમે ત્યાં અન્ય જગ્યાએ ખર્ચ કરે છે અને પોતાની જરૂરિયાત પ્રમાણે જે કાંઈ ખરીદી કરવાનું હોય એ ખરીદી કરે છે અને પોતાના દેશની અંદર જરૂરી જે કંઈ માથાદીઠ અનાજની પ્રાપ્તિ છે એ પ્રાપ્ત કરી અને ભરણ પોષણ કરીને પોતાના જીવન ધોરણમાં સુધારો કરે છે, જરૂરી આરોગ્ય વિશે સુવિધાઓ ખરીદે છે અને સરેરાશ પણ આયુષ્ય વધે છે. મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. મિત્રો, આગળનો જે પોઈન્ટ આપણે જોઈ ગયા જીવન ધોરણ, ત્યાર પછી આપણે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ પોઈન્ટ સાથે લેવો પડશે કે આ પોઈન્ટના 2 મુદ્દા બાકી રહે છે તો સાથે આપણે લઈ લઈએ. મિત્રો, કૃષિ ઉત્પાદન વૃદ્ધિની જે વાત કરવામાં આવી છે તો કે ભાઈ કેટલો વધારો થયો. અનાજ મેટ્રિક ટનની વાત કરવામાં આવે તો 50-51 અને 2013-14ની વાત કરી છે આપણને. આ જે કોષ્ટક આપવામાં આવ્યું છે કોષ્ટક આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો કે સૌપ્રથમ 51%ની અહીંયા આપણને વાત કરી છે અને 50-51માં અનાજનું મેટ્રિક ટનની વાત કરી 51% રહ્યું હતું. 13-14માં 264.4 મેટ્રિક ટન ઉત્પાદન થયું. કઠોળની વાત કરવામાં આવે તો 8.4 મેટ્રિક ટન હતું જે 19.6 થયું. શેરડીના ઉત્પાદનની મિત્રો અહીંયા પોઈન્ટ આપણે જે આપ્યો છે એમાં વાત કરી છે કે શેરડીનું જે ઉત્પાદન હતું તો 69 મેટ્રિક ટન હતું જે 348 મેટ્રિક ટન થયું. તેલીબિયાના મેટ્રિક ટનની વાત કરવામાં તો 5.1 મેટ્રિક ટન હતું જે 32.4 મેટ્રિક ટન થયું. કપાસના મેટ્રિક ટનની વાત કરવામાં આવે તો 2.1 ગાંસડીનું ઉત્પાદન થતું હતું જે 36.5 મેટ્રિક ટન મેટ્રિક બેલ ઉત્પાદન થયું છે. આ જે કોષ્ટક આપવામાં મિત્રો આવ્યું છે એક કોષ્ટકને નીચે વિશ્લેષણ સ્વરૂપે તમને આપવામાં આવ્યું છે કે ભાઈ ભારતના કૃષિ ઉત્પાદનમાં કેટલો વધારો થયો. તો આગળ જોયું એમ 51 મેટ્રિક ટન જે અનાજનું ઉત્પાદન હતું 264.4 મેટ્રિક ટન થયું. હા, 5 ગણો વધારો થયો. અહીંયા જે વાત કરવામાં આવી છે મિત્રો એ વાત કરવામાં કેટલું ઉત્પાદન વધ્યું તો કે 5 ગણાથી વધુ થયું છે. ત્યાર પછી કઠોળનું ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું જે વધીને 19.6 મેટ્રિક ટન થયું. લગભગ એમાં પણ 2.5 ગણા વધારો થયો. શેરડીના ઉત્પાદનની મિત્રો વાત કરીએ આપણને, શેરડીનું જે કુલ ઉત્પાદન હતું 1951માં 69 મેટ્રિક ટન હતું જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું. લગભગ 5 ગણો એમાં પણ વધારો થયો. તો ઉપર જે કોષ્ટક આપ્યું છે એને સમજાવ્યું છે. તેલીબિયા અને કપાસનું જે ઉત્પાદન હતું મિત્રો 5.1 મેટ્રિક ટન હતું એ 32.4 મેટ્રિક ટન થયું એટલે કે એમાં 6.35 ગણો વધારો થયો. અને કપાસનું જે કુલ ઉત્પાદન હતું 50-51માં 2.1 મેટ્રિક ટન બેલ્સ હતું જે 36.5 થયું એટલે કે કપાસના ઉત્પાદનમાં પણ 17 ગણો વધારો થયો. આ ખૂબ મોટો વધારો છે જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં એ શક્ય બન્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસનો પાયો તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રના ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. હવે અહીંયા આપણને જે વાત મિત્રો કરી છે એમાં એવી વાત કરી છે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રએ જરૂરી એવી કાચા માલની જે જરૂરિયાત છે એ કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. એટલે જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને શક્ય તેટલો વિકાસ હાંસલ કરી જઈ શકે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાં સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રમાં જોવા મળે છે. કારણ કે ભારતની મોટાભાગની વસ્તી જે છે એ ગામડામાં રહે છે એટલે કે 69% વસ્તી ગામડામાં વસે છે. આગળ જોઈએ એમ 68.8% લોકો. અહીં એ નોંધનીય છે કે 69% જે ભારતીય લોકો જે છે એ આવકનો મુખ્ય સ્ત્રોતનો એનો કૃષિ ક્ષેત્ર જ છે. તેથી ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે.
હવે જો ખેતીની આવકમાં વધારો થાય તો જ આ માંગમાં વધારો થશે, લોકોની આવક વધશે તો જ ગામડાના લોકો ટીવી, ફ્રીજ, બાઇક ને બધું ખરીદશે, તો જ શહેરના ઉદ્યોગોની જે ચીજ વસ્તુઓ તૈયાર કરવાની ક્ષમતા છે એમાં વધારો થશે, અને આ ઔદ્યોગિક વિકાસ તો જ શક્ય બનશે જો કૃષિ ક્ષેત્રની આવકમાં વધારો થશે. એટલે અહીં કીધું મિત્રો કે આવક જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાત પૂરી પાડે છે કૃષિ ક્ષેત્ર. એટલે કૃષિ ક્ષેત્ર જે છે એની ક્ષમતા વધારો થાય, એના ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોની આવક વધે તો ભારતમાં સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રમાં જે રહેલું છે તેમાં લોકોની આવક વધશે, એના ઉત્પાદનમાં વધારો થશે અને લાખો કરોડો ખેડૂતોને તેની આવકનો લાભ મળશે. એ આવકનો લાભ સીધો ખેડૂતોને મળશે. ખેડૂતોનો સીધી આવકનો લાભ છે એ ઉદ્યોગોને મળશે. એટલે એક મોટી સાંકળ જોડાયેલી છે મિત્રો. તો આ વાત આપણે જે કરી હતી એ કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવી છે. બાકીનો વિદ્યાર્થી મિત્રો આવતી કાલે. થેન્ક યુ.